એક ગુરુ અને શિષ્ય. ગુરુ બહુ સિદ્ધ, ગમે એને એ બીમારી હરખી કરી દે એવી તપશ્ચર્યા ગુરુની. ગુરુ એક દિવસ તીર્થાટન માટે ગયા અને એક માણસ એ શિષ્ય પાસે આવ્યો. શિષ્ય પાસે આવીને કીધું કે મારા દીકરાને બહુ તાવ છે હો, એનો કંઈક રસ્તો બતાવ્યો. તમારા ગુરુ તો સિદ્ધ છે, પણ એને થોડીક સિદ્ધ તો તમને આપી હોય ને. હે મહારાજ, તમે મને કંઈક એવી વસ્તુ આપો કે જેને લીધે મારા દીકરાનો તાવ મટી જાય. ઓલા ચિઠ્ઠીમાં 2 વાર રામ રામ એવું લખી દીધું અને એ ચિઠ્ઠી વાળી અને કીધું કે અલે આખી રાત પાણીમાં બોળી રાખજે અને સવારે એ દીકરાને પાણી પીવડાવી દેજે, એનો તાવ ઉતરી જશે. બીજા દિવસે એનો તાવ ઉતરી ગયો. જેવો તાવ ઉતરી ગયો એટલે ઓલો મળવા આવ્યો શિષ્યને, પણ જોયું તો ગુરુદેવે હાજર હતા. એ ગુરુજી, તમારા શિષ્યમાં બહુ તાકાત છે હો, તમે તો સિદ્ધ છો, પણ તમારી સિદ્ધિમાં તમારો શિષ્ય તમારાથી પણ વૈધો. વખાણ કર્યા અને જેવા વખાણ કર્યા એટલે ગુરુદેવે શિષ્યને ઠપકો આપ્યો કે તે શું કર્યું તું? તો કે આ રીતના મેં રામના નામ 2 વાર લખી દીધા અને એ ચિઠ્ઠી આપી દીધી. એ ચિઠ્ઠી પાણીમાં બોળી અને એને પીવડાવવા માટેનું કીધું. ગુરુદેવ બહુ ખીજાણા. ઓલો ભાઈ ઉભો તો ને ગુરુદેવ ખીજાણા એને. તો ઓલા ભાઈને એમ થયું કે તમારો શિષ્ય એ તમારાથી આગળ વધે એ તમને ગમતું નથી, એને લીધે તમે ખીજાવ છો, તમને ઈર્ષા ભાવ છે, તમને દ્વેષ ભાવ છે તમારા શિષ્ય પ્રત્યે. કે ભાઈ, કાંઈ દ્વેષ ભાવ કે ઈર્ષા ભાવ નથી. આ રામ નામનું મહત્વ એટલું છે કે એકવાર રામનું નામ લ્યો તો ત્રિલોકનું સુખ મળી જાય, અને બીજી વાર રામનું નામ લ્યો તો ઓલો વૈકુંઠનો અધિપતિ તમારો ઋણી બની જાય. અને સામાન્ય તાવમાં એ 2 વાર રામનું નામ વાપરી નાખ્યું. આ રામનું નામનું, આ નારાયણના નામનું મહત્વ છે.